દીકરીઓએ ખૂબ સરસ મજાનું સ્વાગત ગીત રજૂ કર્યું। આ દેશ મેમાં જેની આપણે મેં એટલે કે વરસાદની જેમ આતુરતાપૂર્વક રાહ જોતા હોય એવા જ્યારે માનવંતા મહેમાનો આપણી સમક્ષ આવી ચૂક્યા છે, તો હું આપણા મંત્રી શ્રી અનુરૂપસિંહ ડોડિયાને વિનંતી કરું કે પધારેલ મહેમાનોનું પોતે શાબ્દિક સ્વાગત કરે। અનુરૂપસિંહ ડોડિયા। 26મો સમૂહલગ્ન કે જે શ્રી ઝાલાવાડ નારોદ રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ સુરેન્દ્રનગર આયોજિત અને આપ જે સ્થળ પર બેઠા છો એ પાવનધરા એટલે કે ટુવા ગામ અને અહીંયા આજે આપણે આ પ્રસંગ માણવાનો મોકો જે મળ્યો છે એટલે એ આપણા માટે એક ગૌરવની વાત છે। અને અહીંયા આ સમૂહલગ્ન 26નો જે સમૂહલગ્ન છે એમાં આપણી વચ્ચે અહીંયા જે ઉપસ્થિત છે એવા અનુભવો તેમજ આપણને જે અહીંયા મળવા માટેનો જે મોકો મળ્યો છે એવા નવરા જે નવદંપતીઓ 23 વરઘોડિયા આજે અહીંયા લગ્ન વિધિથી પોતાનું એક નવું સોપાન જે પગલાં માંડવા જઈ રહ્યા છે, તો ગણગણાટથી એ 23 નવદંપતીઓને આપણે વધાવીએ, કારણ કે એમના કારણે જ આપણે અહીંયા ભેગા થવાનો એક મોકો મળ્યો છે। મિત્રો, આ તાળીઓથી એકવાર તાળીનો ગણગણાટ આપણે અહીંયા કરીશું અને અહીંયા ઉપસ્થિત તમામ જે મહેમાનશ્રીઓ છે, એકથી વધારે કન્યાઓ જે અહીંયા વિદાય લેશે એ એક સારી ઘડી આપણને જોવા મળશે। પણ સમૂહલગ્ન શા માટે, બહુ લાંબુ નહીં પણ ટૂંકમાં એક વાત કરું કે સમૂહલગ્ન શા માટે, તો તમને એક દ્રષ્ટાંત આપું કે સમૂહલગ્નના કારણે આજે આપણા ઘરે જો પ્રસંગ હોય તો વધીને 200, 500 કે 1000 માણસોનું આપણે મહેમાન તરીકે અહીંયા સ્વાગત કરીએ, પણ સમૂહલગ્નની અંદર આજે ગૌરવની વાત છે કે 9 થી 10,000 માણસોને આપણે અહીંયા ભેગા મળ્યા છે। એટલે આ એક સંગઠનની વસ્તુ આની અંદર આપણે જોઈ શકીએ છીએ। એટલે સમૂહલગ્નથી એક સંગઠન વધે છે। બીજું કે આંતરિક જે કંઈ નાના મોટા જે કંઈ હોય એકબીજાના મન દુઃખ એ ભૂલીને અહીંયા સાથે કામ કરવાનો મોકો મળે છે, એટલે એનો પણ એક બીજો ફાયદો